તમારી જે વાત હોય કે તમે કંઈ પણ કહેવા માંગતા હોય કે તમે કંઈ પણ કરવા માંગતા હોય, વિકાસની વાત હોય કે કોઈ નીતિ એમની વાત હોય, એ જો કમિટમેન્ટ ભાજપ આપે તો કયું કમિટમેન્ટ આપે તો ચેતર વસાવા ભાજપમાં જોડાવા વિશે વિચાર બી કરી શકે અથવા તો ભાજપમાં જોડાય? ચૈતર વસાવાને કઈ રીતના બદનામ કરવાના જે પ્રયાસો કરે છે એનો જવાબ આવનારા દિવસોમાં અમારા લોકો લોકશાહી ઢબે એમને આપી દેશે અને ખબર પડી જશે. તાલુકા જિલ્લાની ચૂંટણીઓ છે એમાં એમને ખબર પડી જશે, કેમ કે મોટા નેતા અમે છે, મોટા નેતા અમે છે, અમે ચૈતર વસાવાના ગુરુ છે, ચૈતર વસાવાને અમે મોટા નેતા, એ બધી વાતો કરે છે. એ બધાની હવા આવનારી તાલુકા જિલ્લામાં નીકળી જવાની છે. અમારા ધર્મપત્ની શકુંતલાજી પણ દાવેદારી નોંધાવી છે અને બીજા 3 બહેનોએ પણ એ સીટ પર દાવેદારી નોંધાવી છે. પાર્ટીએ સેન્સની પ્રક્રિયા આજે કરી છે. આવનારા દિવસોમાં 4 દાવેદારોમાંથી જેને પણ ટિકિટ મળશે એને જીતાડવાનું કામ અમારું હશે. ચાહે અમારા ઘરમાં ટિકિટ મળે કે ન મળે, બીજા 3 બહેનો છે એને પણ ટિકિટ મળશે તો એ સીટ જીતાડવાની જવાબદારી અમારી હશે અને અમે જીતાડીશું. જે રીલ્સ ચાલે છે એમાં કોઈ નામ નહોતું, પણ એ લોકોએ એ પ્રકારની રીલ્સ બનાવી હતી કે ડુમખલનો પોપટ ત્યાં ડૂબકી લગાડવામાં 60 લાખ રૂપિયા આપવા પડ્યા, ફલાણી એક બેને પ્રેગ્નેન્ટ બનાવી, એવી વાંધાજનક કોમેન્ટો હતી. એટલે ગંભીરતા ત્યારે થઈ કે ડુમખલનું આખું ગામ પોલીસ સ્ટેશને ડેડિયાપાડા આવ્યું. એ કોઈ પણ પ્રયાસ કરશે પણ અમે એક ઇંચ જમીન આપવાના નથી, કેમ કે અનેક પ્રોજેક્ટોમાં અમે જમીનો આપ્યા છે જેનું વળતર પણ નથી મળતું. ઉલટાનો અમારો સમાજ, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિ છીનબીન થઈ જાય છે અને એના કારણે હવે અમે કોઈ પણ જાતની જમીનો આપવા અમે માગતા નથી. એટલે પ્રોજેક્ટનો અમે સખત વિરોધ કરીએ છીએ. સવારથી લઈને સાંજે 2 ટકના રોટલા માટે મજૂરી કરવી પડશે તો ગ્રીન કોરિડોરમાં ફરવા થોડા અમારા લોકો નવરાશે થવાનું. સવારથી ઉઠીને બિચારા સાંજે શું રાંધી ખાઈશું એના માટે મજૂરી કરતા જ દિવસ પૂરો થઈ જાય છે. તો ગ્રીન કોરિડોરમાં કોણ ફરવા જવાનું? અમે થોડા જવાના છે. એટલે અમારા માટે નથી, એ બીજા માટે હશે. એટલે અમે અમારા વિસ્તારમાં આ પ્રકારે જમીનો આપવાના નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પક્ષોની આવન જાવન ચાલતી હોય છે અને તેમાં પણ છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે આ બાબતે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છે, એમને પૂછીશું. સૌથી પહેલો સવાલ તો ચેતરભાઈ, કે જે દેવેન્દ્ર વસાવા તમારો રાઈટ હેન્ડ એટલે તમારા નજીકના નેતા હતા, એ ભાજપમાં જવાના છે એવી વાત હતી, એ લઈને શું છે વાત? હા, ગઈકાલે અમારે ચિગદા અને સાગબારાની સેન્સની પ્રક્રિયા હતી. ઘણા જૂના અને મજબૂત આગેવાન દેવેન્દ્રભાઈ છે, એમની એક લાગણી ને માગણી હતી કે ભાઈ આપણે સાથે જ હોઈએ છીએ, તો સેન્સની પ્રક્રિયા કરતાં અમારા નામ તમે આગળથી જાહેરાત કરાવી દો પ્રદેશમાંથી. તો પ્રદેશની સૂચના મુજબ 8 થી 15 તારીખ સુધી સેન્સની પ્રક્રિયા ચાલશે અને પછી નામ જાહેર થવાના છે. એટલે અમે એમને કીધું કે આપણે સેન્સની પ્રક્રિયામાં જ ભાગ લેવો પડશે અને પાર્ટી જે પ્રકારે ડિક્લેર કરશે એ પ્રકારે આગળ વધીશું. આપ પણ જાણો છો, તમામ રાષ્ટ્રીય પાર્ટીઓ લોકશાહીના ઢબે સેન્સની પ્રક્રિયા કરતી હોય છે અને એના ભાગરૂપે મને આ ડેડિયાપાડા, ઝઘડિયા અને નાદોદ વિધાનસભાની જવાબદારી હતી જે અમે કરી છે. ડેડિયાપાડામાં મારા ધર્મપત્ની શકુંતલાજી પણ આજે સેન્સની પ્રક્રિયામાં ભાગ લીધો. 2 કલાક સુધી એ પણ વેટિંગમાં હતા અને એમની સાથે ભલે 2 ટર્મથી સતત જિલ્લા પંચાયત જીતતા આવે છે, પણ એમની સાથે બીજા 3 બહેનોએ પણ ત્યાં દાવો કર્યો છે. તો સેન્સની પ્રક્રિયા ભલે હું ધારાસભ્ય હતો, એમણે પણ ભાગ લેવો પડે અને એમણે ભાગ લીધો ને એમણે પોતાનો અનુભવ, પોતાનો બાયોડેટા એમણે પણ આપ્યો છે ને એમણે દાવેદારી એમની સાથેના જે લોકો લીધી એમનો પણ અધિકાર છે. તો પાર્ટી નક્કી કરશે કોને આપવાની છે. એ પ્રકારે ચિગદામાં પણ હતું, તેમાં થોડી નારાજગી હતી, પણ સવારે એમનો ફોન આવ્યો હતો ને આપણે કીધું છે કે 2-3 દિવસ થોભો, તમારું નામ પ્રદેશમાંથી પ્રદેશ કમિટી બધી અનુભવ જોઈને જાહેર કરશે. એટલે એ એમની નારાજગી દૂર થઈ ગઈ છે અને મને લાગે છે કે એ કોઈ પાર્ટીમાં જોડાવાની એમની ગણિત હાલમાં નથી, ચોક્કસ લાગે છે. ચેતરભાઈ, એ કયા મુદ્દાને લઈને એ ભાજપમાં જવા માંગતા હતા ને કોઈ ભાજપના નેતા સાથે સંપર્ક એમને કર્યો હતો? તો અમને શું માહિતી મળી છે કે એમને કેટલીક મીડિયા સાથે વાતચીત પણ કરી, પરંતુ જ્યારે કોઈ પણ નેતા કોઈ પાર્ટીમાં જતા હોય તો સ્વાભાવિક છે કે એ પાર્ટીના હાઈકમાન્ડને પૂછતા હોય છે. તો દેવેન્દ્રભાઈ એટલે કે દેવાભાઈ કોની સાથે વાતચીત કરી કે ભાજપમાં જવાના છે ને કોને એમને કમિટમેન્ટ આપ્યું હતું કે તમને અમે ભાજપમાં લઈશું? એ તો બધી મને વિગતે ખબર નથી. મેં પણ સવારે જોયું તો સવારે એમને અમારી ગ્રુપમાં પણ વાત થઈ અને એમનો ફોન પણ આવ્યો. મેં કીધું શું નારાજગી છે? તો એમણે કીધું આ બસ સેન્સની પ્રક્રિયા લઈને નારાજગી હતી અને જિલ્લા પંચાયત એમણે જે ચિગદા લડવાની હતી એ જ બાબતનું મારું નામ એડવાન્સમાં જાહેર કરી દો, એ જ વાત હતી. પણ લોકશાહીની ઢબે જ્યારે સેન્સની પ્રક્રિયા થતી હોય, પ્રદેશમાં જતું હોય અને બાદમાં ડિક્લેર થાય છે, એ પણ એમને સમજાવ્યું છે મેં. એટલે
મને લાગે છે એમની નારાજગી હવે નથી. હવે કયા નેતા સાથે એમણે સંપર્ક કર્યો, કયા મીડિયા સાથે સંપર્ક કર્યો, એની વિગત તો મારી પાસે પણ નથી, પણ ચોક્કસ એમની સાથે વાત થશે, મળીશું તો હું જાણી લઈશ. ચેતરભાઈ, આવું કોઈ કરે કદાચ કે પાર્ટીનું એક અનુશાસન હોય કે કોઈ નેતા સામાન્ય બાબતને લઈને કદાચ કોઈ ફરિયાદ હોય એમને આમ આદમી પાર્ટી પર કે પક્ષના લઈને, તો એમને પક્ષ સાથે વાત કરી. જો સીધા એ ભાજપમાં જોડાની વાત કરે છે તો તમને લાગતું નથી કે આમ આદમી પાર્ટીનું એક અનુશાસન, કારણ કે આવું કોઈ વ્યક્તિ કરે તો પછી બીજા કોઈ પણ નેતા આ રીતે કરી શકે કે ભાઈ મારું આ કામ નથી તો હું ભાજપમાં જોડીશ કે કોંગ્રેસમાં જોડાઈશ, તો તમે એ બાબતે શું માનો છો? ચોક્કસ અનુશાસન પાર્ટીનું છે. હું જે 14 જિલ્લા સંભાળું છું, 14 જિલ્લાના લોકસભાના ઇન્ચાર્જ હોય, એ જિલ્લાના પ્રમુખો હોય, તાલુકાના પ્રમુખો હોય, વિધાનસભાના પ્રભારીઓ, બધા જ ને હું સાંભળું છું અને મને પણ એ લોકો સાંભળે છે. એ જ પ્રકારે દેવેન્દ્રભાઈને પણ મેં સાંભળ્યા છે અને મને પણ એમણે સાંભળ્યા છે. એટલે જ્યાં સંગઠન મજબૂત આપણે આટલા માટે જ થયેલું છે, આજે લોકો મારી સાથે એટલા માટે જ છે કે હું બધાને ન્યાય આપવાનું કામ કરું છું. આજની જ આગળ તમને વાત કરીએ, મારા જ ધર્મપત્ની 2 કલાક ઊભા રહીને સેન્સની પ્રક્રિયામાં ભાગ લીધો, એણે દાવો કર્યો. એ 2 ટર્મથી જિલ્લા પંચાયતના સદસ્ય મારી પર સત્તા છે એમ કરીને હું ડિક્લેર કરી દઉં તો બીજા કોને મારા પર ભરોસો થવાનો? દેવેન્દ્રભાઈને માનો કે હું એમણે કીધું કે મારું નામ ડિક્લેર કરી દો, હવે એમને ડિક્લેર કરી દે તો બીજા જે એમની સાથે 2 બહેનો હતા દાવેદાર, એમની સાથે અન્યાય થાય. એટલે લોકશાહીમાં દાવો કરવાનો બધાનો અધિકાર છે, પણ પાર્ટી પર મર્યાદા એક મેન્ડેટની છે. તો પાર્ટી બધાને સર્વે કરે, બધાનો અનુભવ જોઈએ, એની સેવા જોઈને પછી નક્કી કરતી હોય છે. એટલે એ કોઈ મોટો મુદ્દો નથી. દેવેન્દ્રભાઈએ કયા નેતા સાથે વાત કરી, ક્યાં જઈને જોડાવાની વાત કરી, એ એમની નારાજગી એ એમનો વિષય છે, પણ અમારી જગ્યા પર અમે લોકશાહીના ઢબે તટસ્થ કરવા માટેના પ્રયાસો કર્યા છે અને ચોક્કસ એમની નારાજગી જે પણ હશે એનું સોલ્યુશન આવી જશે. એ કોઈ મોટો મુદ્દો નથી અને દેવેન્દ્રભાઈ પણ મજબૂત આગેવાન છે અને ત્યાં એમની જે લડવાની ઈચ્છા છે એ પણ અમે આવનારા દિવસોમાં પૂરી કરીશું. એમાં તો કોઈ બીજી મોટી વાત નથી અને જાણવાના પ્રયાસ કરીશું. અનુશાસનની વાત છે ત્યારે રાષ્ટ્રીય પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટીમાં હજારો કાર્યકર્તાઓ જોડાય છે, કેટલાક જાય પણ છે. હમણાં નેત્રંગમાં 4 કાર્યકર્તાઓ સામાન્ય કાર્યકર્તાઓ હતા. મને મેસેજ મળ્યા કે હર્ષભાઈ સંઘવીના દ્વારા એમના પર બધો લોટસ ઓપરેશન કરીને એમને તોડીને લઈ જવામાં આવ્યા છે અને પ્રલોભનો આપવામાં આવ્યા છે. તરત એમની સાથે ફોન કરી તો એ તમામ કાર્યકરો રડતા હતા. આનંદભાઈ પંચાલ પણ 5 મિનિટ રડ્યા છે. એમની સાથેના કાર્યકરો પણ મને કે સાહેબ અમારી આ મજબૂરી છે અને અમારે જવું પડશે. મેં કીધું તમે સ્વતંત્ર છો, પણ આપણા સંબંધો રહેશે, આપણી લાગણી રહેશે ને ક્યાંક મારી ભૂલ થતી હોય તો મને કહો. ના સાહેબ, અમારી સાથે હજુ પણ દિલથી જોડાયેલા છે. છોકરાઓ રડતા હતા પણ એમની કોઈ મજબૂરી હશે. એટલે ક્યાંક મારી ભૂલ થાય તો હું 2 હાથ જોડીને માફી માંગી લેમ છું. ભલે હું ધારાસભ્ય છું, પણ મારું સંગઠન મજબૂત થાય, એમને લડાવવા માટેનું હું મંચ પૂરું પાડું, પૂરી મહેનત કરીને જીતાણું એક મારા પ્રયાસો હોય છે. ચેતરભાઈ, કે છેલ્લા કેટલાય સમયથી જે તમારો મત વિસ્તાર છે ડેડિયાપાડા, આ ઉપરાંત જે આજુબાજુનો જે જિલ્લા કહી શકાય કે ભરૂચ હોય, કે ત્યાં ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અનેક સભાઓ અને કાર્યક્રમો થઈ રહ્યા છે. બીજું કે ભાજપનું ઓપરેશન લોટસ ચાલે છે, જેમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને ભાજપમાં જોડવામાં આવે છે. જેમાં જો આપણે શરૂઆતની વાત કરીએ તો તમારા એક સમયના સાથી ડૉક્ટર પ્રફુલ્લ વસાવા, રવિ રાજ વસાવા એ પણ જોડાયા. આ ઉપરાંત ગોરાના ડેપ્યુટી સરપંચ છે એ જોડાયા છે. તેમજ જે વાલિયાનું પણ વિસ્તારના આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો નેતાઓ જોડાયા છે. એ બાબતે તમારે શું કહેવું છે? હું હાલમાં ગાંધીનગર હતો અને ગાંધીનગર અંદરની આખી માહિતી મને એવી જાણવા મળી કે સ્પષ્ટ આઈબીનો રિપોર્ટ એવો છે કે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત બનાવે છે ફૂલ મેજોરિટીથી. સાથે સાથે તાલુકા પંચાયતો પણ આમ આદમી પાર્ટીની બને છે. વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ પણ બને છે અને નાંદોદ પણ. એટલે તમે જોયું હશે 15મી નવેમ્બર વડાપ્રધાન શ્રી આવ્યા, બાદમાં હર્ષભાઈ સંઘવી ડેડિયાપાડા આવ્યા, પાછા મુખ્યમંત્રી શ્રી કેવડી આવ્યા, ત્યાં પણ અમારા 22 ગામના લોકોને બોલાવ્યા. પાછા હર્ષભાઈ સંઘવી નેત્રંગ આવ્યા, જ્યાં મેં સભા રાખી હતી ત્યાં જ એમણે સભા રાખીને પાછા હર્ષભાઈ સંઘવી 19 તારીખે નાંદોદ આવે છે. કેમ કે જે આઈબીના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી મજબૂત છે, એમના આગેવાનોને તોડો. સેન્સની પ્રક્રિયા દરમિયાન સાગબારા, ચિગદા અને વાલિયા ઝઘડિયાના તમામ આગેવાનોએ મને કીધું, આજે નાંદોદના લોકોએ બી કીધું કે હર્ષભાઈ સંઘવીના હસ્તે જોડાવા માટે અમારા પર અનેક પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, પણ અમે નથી જોડાવાના, અમે તમારી સાથે છે. તો આજે પ્રયાસો થઈ રહ્યા છે, એક ડર છે. ડર ચૈતર વસાવાનો નથી. ડર જે પ્રકારે ચૈતર વસાવા થકી જનતા જાગી રહી છે, એક થઈ રહી છે, પોતાના અધિકારોની વાત કરે છે, એનો ડર આ સરકારને સતાવી રહ્યો છે. બીજું કે જોડીને
નાના નાના લોકોને જોડીને મોટા સમાચાર એટલા માટે આ લોકો બનાવી રહ્યા છે કેમ કે લોકસભા વખતે એમણે ખૂબ મોટા વાયદાઓ કર્યા છે. નર્મદાનું પાણી આપીશું, તમને રોજગારી આપીશું, તમને આ વિસ્તારમાં સારું શિક્ષણ આપીશું, આરોગ્ય આપીશું. ભલભલા હવે લોકો પૂછવાના છે, તે લોકોનું ધ્યાન એમાંથી ભટકાઈ જાય એના માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે. ચેતરભાઈ આ જોડાયા છે રાજ વસાવા અને ડોક્ટર પ્રફુલ્લ વસાવા વિશે શું કહેશો? કારણ કે એ બંને સાથે તમે જે યુવા ટીમ જે હતી, જે તમારી જે બીટીપીની, એમાં તમે બધા સાથે હતા, એ બાબતે શું કહેશો? પ્રફુલ્લભાઈ અને રાજભાઈ હમણાં સુધી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને રંગા અને બિલ્લા તરીકે બોલતા હતા. બીટીપીમાંથી હું એમને સારી રીતે ઓળખું છું. ભાજપ ઉઠી બઠા ભાજપના વિરોધમાં, નરેન્દ્રભાઈ મોદીના વિરોધમાં, મનસુખભાઈના વિરોધમાં એમણે ખૂબ 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 બોલ્યું છે. તમે એમના રેકોર્ડ જોઈ લેજો. તો પછી એમની સાથે ગયા છો તો હું તો અભિનંદન આપું છું, કેમ કે એમને કદાચ જિલ્લા પંચાયત લડાવવા માટેની વાયદાઓ વચનો આપ્યા હશે કે વિધાનસભા લડાવવા વચનો આપ્યા હશે તો ચોક્કસ એમને લડાવશે. અને એમને અભિનંદન પણ આપું છું કે સરકારમાં છે તો એમના થકી હવે કેવડિયાના પ્રશ્નો પણ ઉકેલાઈ જશે અને આદિવાસીઓના પ્રશ્નો પણ ઉકેલાઈ જશે એવી મને આશા છે. તો હું એમને અભિનંદન આપું છું. લોકો બધા સ્વતંત્ર છે, કોઈ પણ પાર્ટીમાં જાય, જોડાય અને લોકોના કામ કરે તો સારી વાત છે. એનાથી હું વ્યક્તિગત એમના વિરોધી નથી. એટલે જે પ્રકારે જોડાયા બાદ ચૈતર વસાવાને કઈ રીતના બદનામ કરવાના જે પ્રયાસો કરે છે એનો જવાબ આવનારા દિવસોમાં અમારા લોકો લોકશાહી ઢબે એમને આપી દેશે અને ખબર પડી જશે. તાલુકા જિલ્લાની ચૂંટણીઓ છે એમાં એમને ખબર પડી જશે, કેમ કે મોટા નેતા અમે છે, મોટા નેતા અમે છે, અમે ચૈતર વસાવાના ગુરુ છે, ચૈતર વસાવાને અમે મોટા નેતા, એ બધી વાતો કરે છે. એ બધાની હવા આવનારી તાલુકા જિલ્લામાં નીકળી જવાની છે. બીજું ચેતરભાઈ કે તમારા પત્ની શકુંતલાબેન જ્યારે જિલ્લા પંચાયત નવા ગામની સીટ જે 2 વખત લડ્યા, આ વખતે તમારી ગેરહાજરીમાં એ ચૂંટણી લડશે કે એ તો જ્યારે નિર્ણય આવશે, કોર્ટનો જ્યારે નિર્ણય આવશે તો? કારણ કે ડેડિયાપાડામાં તમારે જે પ્રવેશબંધી છે કેસને લઈને, તમે શું કહો છો કે શકુંતલાબેન કેવી રીતે પ્રચાર કરશે અને કેવી રીતે ચૂંટણી જીતશે નવા ગામની સીટ પર? ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ અને તિલકવાડા જેવા તાલુકામાં એક પણ જિલ્લા પંચાયતની બેઠક નહોતી નીકળી ગત વખતે. તેવામાં નવા ગામની જિલ્લા પંચાયત મારા ધર્મપત્ની શકુંતલાબેન લીડથી જીતીને આવ્યા હતા. આખું ભાજપ હતું ત્યારે પણ ચૂંટાયેલા. આજે 10 વર્ષની અમારી કામગીરી સાથે વિધાનસભામાં જે લોકોનો સહકાર અને અમે જે પ્રકારના જવાબ આપીએ છીએ એટલે અમારી બેઠકનો માહોલ ખૂબ સારો છે. રહી વાત લડવાની, અમારા ધર્મપત્ની શકુંતલાજી પણ દાવેદારી નોંધાવી છે અને બીજા 3 બહેનોએ પણ એ સીટ પર દાવેદારી નોંધાવી છે. પાર્ટીએ સેન્સની પ્રક્રિયા આજે કરી છે. આવનારા દિવસોમાં 4 દાવેદારોમાંથી જેને પણ ટિકિટ મળશે એને જીતાડવાનું કામ અમારું હશે. ચાહે અમારા ઘરમાં ટિકિટ મળે કે ન મળે, બીજા 3 બહેનો છે એને પણ ટિકિટ મળશે તો એ સીટ જીતાડવાની જવાબદારી અમારી હશે અને અમે જીતાડીશું. હા, મને દુઃખ ચૂંટણીનું નથી. મારો જે પ્રવેશબંધી છે ત્યારે ચૂંટણીનું દુઃખ નથી, પણ મારા લોકોના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શકતો. એમના પોલીસ સ્ટેશનના કામ હોય, જંગલ ખાતાના જીબીના કામ હોય, એ ત્યાં રહીને હું કરાવી નથી શકતો. એમના પીવાના પાણીના કામ નથી કરાવી શકતો, એનું મને દુઃખ છે. ચૂંટણી છે, ચૂંટણીમાં તો લોકોને બધાને ખબર છે, પ્રતિબંધ છે, તો લોકો અમારા વતી ચૂંટણીઓ લડશે ને ચોક્કસ એનો જવાબ લોકશાહી ઢબે આવનારા દિવસોમાં આપશે એવી મને વ્યક્તિગત હું માનું છું. બીજું ચેતરભાઈ, અત્યારે છેલ્લા કેટલાય સમયમાં જે ડુમખલનો પણ વિવાદ થયો હતો, ડુમખલના પોપટથી લઈને અન્ય જે વિવાદ હતા, સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સ પણ હતી, ગામના લોકો પણ ત્યાં આવ્યા હતા, એ બાબતે તમારું શું કહેવું છે? ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ડુમખલના પોપટની જે રીલ હતી, એની જે વાર્તા હતી, એ બધું ચાલતું હતું, પણ હું મારા કાર્યક્રમોમાં વ્યસ્ત હતો. આપે જોયું હશે, હું ગેરના મેળાઓમાં હતો. પછી મારા માન્ય કેજરીવાલજી 7 તારીખે અમદાવાદ આવ્યા, પછી એમની સાથે હતો. 8 તારીખે અમારે ગાંધીનગર રામકથા મેદાન પર મોટી જનસભા હતી. સાથે સાઉથ ઝોનનું જે ઝોન હું સંભાળું છું એની બૂથ કાર્યકર્તાઓની ત્યાં સુરત ખાતે ઓલપાડ ખાતે સભા હતી, તો હું એમાં બિઝી હતો. પછી વિધાનસભામાં હતો. પછી મને ખ્યાલ આવ્યો કે જે રીલ્સ ચાલે છે એમાં કોઈ નામ નહોતું, પણ એ લોકોએ એ પ્રકારની રીલ્સ બનાવી હતી કે ડુમખલનો પોપટ ત્યાં ડૂબકી લગાડવામાં 60 લાખ રૂપિયા આપવા પડ્યા, ફલાણી એક બેને પ્રેગ્નેન્ટ બનાવી, એવી વાંધાજનક કોમેન્ટો હતી. એટલે ગંભીરતા ત્યારે થઈ કે ડુમખલનું આખું ગામ પોલીસ સ્ટેશને ડેડિયાપાડા આવ્યું. 9 તારીખે અમારે સુરત સભા હતી, અમે ઓલપાડ હતા, ત્યાં જ અમારા પર ફોન આવ્યો કે ડુમખલનું આખું ગામ અહીંયા આવ્યું છે ને આ પ્રકારનું પ્રકરણ બન્યું છે. પછી એમાં મારા છોકરાઓને મેં કીધું કે શું છે આ, કે શું ચાલી રહ્યું છે? તો પછી એ ડુમખલમાં
કદાચ એ લોકોએ મને પણ ટાર્ગેટ કર્યો હોય કે બીજા નેતાઓને પણ ટાર્ગેટ કર્યો હોય કે કોઈને પણ કર્યો હોય, પણ મારે તો એમને વિનંતી છે, ભાઈ રાજનીતિની જગ્યાએ હોવી જોઈએ. તમે રાજનીતિમાં કોઈ મા બેનના ઘર સુધી પહોંચી જાઓ, એની એવા લોકોને ટાર્ગેટ કરો, એમનું કેરિયર બગડી જાય, તો આ પ્રકારની રાજનીતિ કોઈએ ના કરવી જોઈએ. અને એ પ્રકારની વાંધા પોસ્ટ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ. જે પ્રકારે મનસુખભાઈ પર વાંધા પોસ્ટ કરનારની પર કાર્યવાહી થવાની હતી, અમે કોઈ જગ્યાએ ભલામણ નથી કરી કે ભાઈ મનસુખભાઈ સામે છે તેને અટકાવો. તો આ બેન પર જ્યારે વાંધાજનક પોસ્ટ થતી હોય અને આપણે મહિલા સલામતીની વાત કરતા હોય, એની કાર્યવાહી થતાં ભાજપના કેટલાક લોકો અટકાવી રહ્યા છે. તો ફરી જ 48 કલાક પછી આખા આદિવાસી સમાજના લોકો હજારોમાં ત્યાં આવ્યા અને પોલીસે એમને બાહેધરી આપી છે, અઠવાડિયા કે 10 દિવસમાં અમે કરીશું. નહીં થશે તો ફરી અમે અહીંયા રહીશું. અમે આખા ગુજરાતના અંબાજીથી ઉમરગામના મહારાષ્ટ્રવાળાને પણ બોલાવીશું. હજારોની પણ લાખોની સંખ્યામાં ભેગા થવું હશે તો કલેક્ટર કચેરીએ ભેગા થઈશું, એસપી કચેરીએ જઈશું, એનો ખુલાસો માંગશું, કાર્યવાહી કરીશું. એટલે આવી કોઈ બેન દીકરી પર વાંધાજનક પોસ્ટ કરનારોને અમે ચલાવી નથી લેવાના. રાજનીતિ જેમણે કરવી હોય મુદ્દાઓ લઈને આવે, અમે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છે. બીજું ચેતરભાઈ કે ગ્રીન કોરિડોરનો કિસ્સો, સાપુતારા વાળો જે ગ્રીન કોરિડોર છે એને લઈને ગ્રામ સભાઓ પણ થઈ ને એને લઈને પણ જે ગામ લોકોનો વિરોધ છે, હાલમાં એનું સ્ટેટસ શું છે ને કઈ રીતની સ્થિતિ છે, જે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર છે બાબતે? સાપુતારાથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગ્રીન કોરિડોર બનવાનો છે, પેલી સાઇડની આખી જમીનો સંપાદન થઈ ગઈ છે અને પાટલા મોં સુધી એ લોકો આવી ગયા છે. આ બાજુ અમારી અસહમતિ છે. અમે બધાને આહવાન કર્યું અને 21 ગામના લોકોએ અસહમતિ આપી છે, જેના કારણે કામગીરી હાલમાં અટકી છે. 4 વખત ખાસ ગામ સભાઓ બોલાવી, કલેક્ટરથી લઈને બધા અધિકારીઓ હાજર રહ્યા, છતાં એ સરપંચોને અભિનંદન આપું કે બધાએ અસહમતિ દર્શાવી છે, જેના લીધે અટકેલું છે. આવનારા દિવસોમાં એ કોઈ પણ પ્રયાસ કરશે પણ અમે એક ઇંચ જમીન આપવાના નથી. કેમ કે અનેક પ્રોજેક્ટોમાં અમે જમીનો આપ્યા છે જેનું વળતર પણ નથી મળતું. ઉલટાનું અમારો સમાજ, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિ છીનબીન થઈ જાય છે અને એના કારણે હવે અમે કોઈ પણ જાતની જમીનો આપવા અમે માંગતા નથી. એટલે પ્રોજેક્ટનો અમે સખત વિરોધ કરીએ છીએ. વિધાનસભામાં પણ અમે વિરોધ કર્યો છે. સરકારને મેં વિધાનસભામાં પણ કીધું છે એ પ્રોજેક્ટ અટકાવવામાં આવે. અમારે કોઈ પ્રોજેક્ટની જરૂર નથી, અમારે એવા ગ્રીન કોરિડોરની જરૂર નથી કે અમારે એવા કોઈ હાઈવેની જરૂર નથી. સ્પષ્ટ અમે ના પાડી દીધી છે. ચેતરભાઈ, કદાચ જો ગ્રીન કોરિડોર જે વાત થાય છે કે ગ્રીન કોરિડોરમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો બને તો ડેવલપમેન્ટ થાય, આજુબાજુના વિસ્તારમાં મોટા રોડ રસ્તા બને તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને વ્યવસાય પણ વિકસે, તો વિરોધ કેમ? અરે પણ અમારા લોકોને તો સવારથી લઈને સાંજે 2 ટકના રોટલા માટે મજૂરી કરવી પડે છે. તો ગ્રીન કોરિડોરમાં ફરવા થોડા અમારા લોકો નવરાશે ફરવાના? સવારથી ઉઠીને બિચારા સાંજે શું રાંધી ખાઈશું એના માટે મજૂરી કરતા જ દિવસ પૂરો થઈ જાય છે. તો ગ્રીન કોરિડોરમાં કોણ ફરવા જવાનું? અમે થોડા જવાના છે. એટલે અમારા માટે નથી, એ બીજા માટે હશે. એટલે અમે અમારા વિસ્તારમાં આ પ્રકારે જમીનો આપવાના નથી. આવનારા દિવસોમાં અમારે આ પ્રકારે લડત વિધાનસભામાં ચાલુ છે, લડીશું. અમારા લોકોને બચાવવાનું કામ અમારું છે, એ કરીશું. અમે એ પ્રોજેક્ટમાં એક પણ જમીન આપવા તૈયાર નથી. ચેતરભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલો દાવો કેટલો છે, કેટલી સીટ જીતનો દાવો છે? આઈબીનો રિપોર્ટ વિશે તમે વાત કરી કે જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બનશે એવો તમને આઈબીનો રિપોર્ટ વિશે ખબર પડી. કઈ જિલ્લા પંચાયત ને કઈ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન રહેશે ને કેવું રહેશે? આપણે આજે ચૂંટણીની જાહેરાત પહેલા વાત કરવા બેઠા છે, પણ મને એટલો પૂરો વિશ્વાસ છે જે પ્રકારે અમારા પ્રયાસ છે, અમે લડીએ છીએ અને અમારી તૈયારી છે, અમારા ઉમેદવારો એટલા ઉત્સાહમાં છે. તો નર્મદા જિલ્લા પંચાયત હોય, દાહોદ જિલ્લા પંચાયત હોય અને એ જિલ્લા પંચાયતોમાં આવતી તાલુકા પંચાયતો હોય, સાથે છોટાઉદેપુરથી લઈને બધી જ જગ્યાએ અમારી ફૂલ તૈયારી છે અને અમે પૂરો વિશ્વાસ છે જનતા આ વખતે આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકશે અને ચોક્કસ આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતો પણ બનશે ને તાલુકા પંચાયતો પણ બનશે. બીજું છે તમે કે જે લોકો હાલ પાર્ટી છોડીને જતા હોય છે, તો અત્યારે કાર્યકરો સાથે તમે જ્યારે મુલાકાત થતા હોય તો ખાસ કરીને કોઈ પણ નેતા હોય તો કોઈ પણ પક્ષમાં જાય તો એક એને ચૂંટણી લડવા માટેની એક ઈચ્છા હોય અથવા તો એને હોદ્દાની પણ ઈચ્છા હોય છે. હોદ્દો પણ બધા માંગતા હોય છે. તો હાલમાં જે અનેક હોદ્દેદારો જે અન્ય પાર્ટીમાં જતા હોય છે એ લઈને શું કહેશો તમે, કે અત્યારે હોદ્દાનો જે આપવાનું તમે બ્રેક માર્યો છે કે નવા લોકોનો જે સમાવેશ કરવાનો થયો છે, કોઈ નિયમ બનાવ્યો છે કે કેવી રીતે? કારણ કે બીજી પાર્ટીમાં કોઈ જતા હોય છે એ લઈને તમે શું કહેશો? ચોક્કસ અમારા રૂલ્સ છે. આ વખતે ઉમેદવારો જિલ્લા અને તાલુકાનો એક જ ગામમાંથી ન આવે, એક ઘરમાંથી 2 ઉમેદવારો ન આવે ને કોઈ આયાતી ઉમેદવાર ન આવે, એની અમે તકેદારી રાખી છે. જે પણ લોકો
જે પણ પાર્ટીઓમાં જાય છે, માનો કે આમ આદમી પાર્ટી બી રાષ્ટ્રીય પાર્ટી છે, ઘણા આવે છે, જોડાય છે ને એક બે લોકો જતા પણ હોય છે, ત્યારે એ સ્વતંત્ર છે, લોકશાહીના ઢબે જાય છે. પણ ભારતીય જનતા પાર્ટી ખાલી સમાચાર બનાવવા માટે એમને જોડે છે કે ભાઈ ચૈતર વસાવાના ગઢમાંથી આટલા કાર્યકરો અમે જોડ્યા. વાલિયાના નેત્રંગમાં 4 લોકો જોડાયા અને 200 નો આંકડો હતો. તો આ જ પ્રકારના સમાચારો મોટા મોટા હવે દેવેન્દ્રભાઈ જોડાવાના છે એમ કરીને સવારના મીડિયામાં ચાલતું હતું. અને હમણાં ખબર દેવેન્દ્રભાઈએ મને ફોન કરીને કીધું કે આવું તો કંઈ છે નથી. તો આવા સમાચારો બનાવવાનું કારણ એ જ છે કે ચૈતરભાઈનું એક મનોબળ તૂટે, કાર્યકરોનું મનોબળ માહોલ બગડે. બાકી ભાજપ જે નવા જોડાવાના છે કોઈને લડાવવાના નથી. જે લોકો તમે પ્રફુલ્લભાઈ રાજભાઈની વાત કરી ને, વિધાનસભાના વચનો આપ્યા છે એમને કે નાંદોદ તમને આપીશું, તમને ડેડિયાપાડા અથવા ઝઘડે આપીશું. હવે નાંદોદમાં તો બધા તૈયાર બેઠા છે, ડેડિયાપાડામાં બધા તૈયાર બેઠા છે, તો એ લોકોનો વારો આવવાનો છે. એટલે આ બધી ખાલી લોભામણી લાલચો છે. કોઈ કોઈને ટિકિટો આપવા નથી. જોડાઈ જાવ એટલે અઠવાડિયા સુધી તમે નવી દુલ્હન તરીકે રાખે, પછી કોઈ કોઈને પૂછતું નથી. બીજું કે ચેતરભાઈ બધા જોડાય છે, તો ચેતરભાઈ કેમ ભાજપમાં નહીં જતા? જો ભાજપમાં તમે જતા રહો તો જે સત્તારૂઢ પાર્ટી છે, તમારી જે ઈચ્છા છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં વિકાસ કરી શકું, સારા મકાનોની વાત હોય કે પછી જે ડેવલપમેન્ટ કરવું હોય, જો ભાજપ કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સત્તા છે, ચેતરભાઈ ભાજપમાં જાય તો જે તમે જે કરવા માંગો છો એ ખૂબ સારી રીતે વધારે રીતે કરી શકો, કારણ કે સત્તા ભાજપની છે. ભાજપમાં જે લોકો છે એમની પોતાની પ્રોપર્ટી વધે છે. મનસુખ દાદા ભાજપમાં હમણાં આગળના એફિડેવિટમાં અને હમણાં એફિડેવિટમાં 288 ગણા એમની ઇન્કમ વધી ગઈ. બતાવ્યું ને પેલા રિપોર્ટમાં આવ્યું. તો મનસુખ દાદાએ ખરેખર અમારા ત્યાંના બધા બેરોજગારોને બી બતાવવું જોઈએ કે 288% કઈ રીતના આવક વધે. તો એ લોકો બી બિચારા વધાવે ને. એટલે ભાજપમાં જવાથી વ્યક્તિગત વિકાસ થાય છે, લોકોના વિકાસ થશે એવું નથી. અમે બી બધા કામ કરીએ છીએ તો લોકોના કામ થાય છે. એ એક વાત છે. બીજું કે મારું પોતાનું આખું સંગઠન છે. અંબાજીથી ઉમરગામ સુધી એ સંગઠનના લોકો સરપંચમાં લડે, તાલુકા જિલ્લામાં લડે અને વિધાનસભામાં બી લડે, એવા હું પ્રયાસો કરું છું. આજે વિધાનસભામાં ભલે હું એકલો છું, આવનારી વિધાનસભામાં મારા સંગઠનમાંથી આદિવાસી વિસ્તારમાંથી 15 કે 20 ધારાસભ્યો પણ ત્યાં ગૃહમાં પહોંચશે ને તો મજબૂત અવાજ અમારો બનશે અને સામાજિક જે અમારી વૈચારિક લડત છે આગળ વધશે. એના માટે હું આજે સંઘર્ષ કરી રહ્યો છું. મને પૂરો ભરોસો છે. જ્યારે હું ધારાસભ્યના સપના જોતો હતો તે વખતથી જ મારા પોતા પર મને પૂરો વિશ્વાસ છે, ભરોસો છે. એ દિશામાં હું મહેનત પણ કરું છું. આજે ચૈતર વસાવાને રોકવા માટે વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ થતો હોય, હર્ષભાઈ સંઘવીનો કાર્યક્રમ થતો હોય, મુખ્યમંત્રી, તો હું સહી દિશામાં છું. તો જ આટલા બધા લોકો મારી પાછળ પડ્યા છે ને. એટલે એ દિશા હું ક્યારે છોડવાનો નથી. એ જ દિશામાં આગળ જવાનો છું અને આમ આદમી પાર્ટીમાંથી જ આગળ વધવાનું છું. કદાચ ચૈતરભાઈને પૂછવામાં આવે કે ભાજપમાં જોડાવું છે તો ચૈતરભાઈની કઈ શરત હશે તો ચૈતર વસાવા ધારાસભ્ય ભાજપમાં જોડાય? ના, હમણાં તો કોઈ શરત નથી. અમે જે પ્રકારે આગળ વધી રહ્યા છે અમારે રાઈટ છે અને એ જ પ્રકારે અમે આગળ વધીશું. હવે જોડાવાનો સવાલ નથી, એટલે કોઈ શરતની વાત જ નથી. અમે ભાજપમાં નથી જોડાવાના. અમારે તે સ્વતંત્ર લડવાનું છે. ભાજપ હાઈકમાન્ડ કે ચેતરભાઈ તમારી જે વાત હોય કે તમે કંઈ પણ કહેવા માંગતા હોય કે તમે કંઈ પણ કરવા માંગતા હોય, વિકાસની વાત હોય કે કોઈ નીતિ એમની વાત હોય, એ જો કમિટમેન્ટ ભાજપ આપે તો કયું કમિટમેન્ટ આપે તો ચેતર વસાવા ભાજપમાં જોડાવા વિશે વિચાર બી કરી શકે અથવા તો ભાજપમાં જોડાય? જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે ને એ લોકોને મંત્રીઓના કમિટમેન્ટ હતા. આજે મંત્રીઓ નથી બનાવ્યા. સીજે ચાવડાથી માંડીને બધા જોઈ લેજો. જે લોકો બીજા પણ ઘણા ટિકિટો માટે જોડાયા, ટિકિટો નથી આપી. તો મારે તો કોઈ કમિટમેન્ટ નથી. મને લોકસભા લડાવવા માટે કેટલો એ લોકો મહેનત કરતા, નથી જોડાયું. તો પછી બીજું શું કમિટમેન્ટ મને જોઈએ? બસ મારી અલગથી સ્વતંત્ર વિચારધારાની જે આખી એક મુવમેન્ટ ચાલે છે અને એમાં આમ આદમી પાર્ટીનો જે સહયોગ મળે છે, તો અમે આમ આદમી પાર્ટીમાં રહીને લોકોને જાગૃત કરવાનું કામ કરીએ છીએ. જ બરાબર છે. મારે કોઈ પ્રલોભન બી નથી. મારે કોઈ મંત્રી સંત્રી તંત્રી બનવાનું નથી કે નથી મારે ભાજપમાં જવું. ચેતર વસાવા એકલા જ લડશે ભાજપ સામે? હા, બિલકુલ. અમારું સંગઠન છે. આજે એકલા ચૈતર વસાવા નથી. ચૈતર વસાવાની વિચારધારા અને ચૈતર વસાવા સાથે લાખો લોકો જોડાયેલા છે. બધા સાથે રહીને લડીશું અમે. તમે જોયું, આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી, તમામ મુદ્દે વાત કરી અને સાથે તેમને સ્પષ્ટ કહ્યું કે જે તેઓ ભાજપમાં જોડાવાના તો નથી જ, સાથે સાથે જે લોકો ભાજપમાં આમ આદમી પાર્ટીના જોડાય છે તેમના વિશે વાત કરી. સાથે સાથે સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગ્રીન કોરિડોર બનવાનો છે જેનો કેમ વિરોધ કરાય છે તેના વિશે તેમને પણ વાત કરી. આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમણે આપણી સાથે ખાસ વાતચીત કરી છે.
નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.